તળાજા પહોંચી ગયા છીએ. નીતાઈ જો ગ્લાસની પાણી ભૂકો કરી દીધો. હવે જવું છે આપણે તળાજા બાજુ ખરીદી કરવા. અને જો અત્યારે અમારા ગામડા બાજુ તો જો કંઈક આવું છે. આપણે પહોંચી ગયા હતા એટલે પછી ગામડા બાજુથી જા અમારો બધો આવો જંગલ વિસ્તાર જેવું આમ લાગે જા બાવળિયા ને એવું. એટલે જવું છે અત્યારે તળાજા. કંઈ જમીન નથી, ખારો પાડશે દરિયાનો કાંઠો. જઈને ખરીદી કરશું કાંઈ. ખરીદી કરીને પછી પાછા ઘરે જાઉં. અત્યારે તો તળાજાની થોડાક આગા હતા અહીંયાથી અત્યારે કહી દીધું મેં વિડીયો ચાલુ કરી દઈ. આવું છે તો એવું છે બધું. ને જવું છે આપણે તળાજા. તળાજાથી પછી ગામડે જાઉં તો ગામડે જઈને પણ કંઈક બતાવશું. અમારા ગામડા બાજુ ટૂંકમાં આ બધો નજારો છે. મળશું આપણે આગળ પાછા વિડીયો બના રહેજો. હાલો બધા થોડા પીવા તળાજાની. તળાજા પહોંચી ગયા છીએ. નીતાઈ જો ગ્લાસની પાણી ભૂકો કરી દીધો. અને છોકરાએ પી લીધી. હું અહીં રહી ગયો ને તો એને બધા પી લીધી ગાયું ગા. તો હું થોડોક બાકી રહી ગયો. હાલો પીવા મોજ કરીએ. જઈ ઘરે પછી પાછો આગળ આગળ બતાવું. થોડા પીધી ભાઈ ગયા છીએ પાછા ગામડે જઈશું. પછી પાછા આગળ આગળ ગયા રાખીએ. નીતા તો આગે આગે ભાગે છે. હાલો મળતું ઘરે પહોંચી ગયા છીએ. ઘરે જા મારા બા હે. મારા બા 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 દહીં કરે કે ડબા. હા તો મીનાક્ષીને જો વ્યવહાર ચાલુ કરી દીધો પેપ્સીનો તે. અને જો અમારા ઘરમાં નીતા વાળવાય મંડી. એને સાફ સફાઈની અભિયાન હોય ત્યારે જો જઈ બધું જો કચરા વચરા કાઢે છે નહીં. આ અમારું ઘર આવું હોય એટલે કંઈક નું કંઈક અમારે બસ આમ ડેલી હોય ને ત્યાં તો બધું સાફ સફાઈમાં નવરીના નવરી જા બધું એજામાં સામાન પડ્યો પણ લાઈટ ફેરવી નાખ્યું પંખો. હા હા એવું છે. હા તો જો આ આપણે પોતે બધું આવું છે. દહીંનું દળવા જવું છે ને પાછું મારે. દહીંનું દળવા અમારે જવાનું કારણ કે ઘંટી નથી બીજા ગામ જવાનું છે પાછું. એટલે કાળુભાઈ નું હોત તો દઈ દે નહીં. કાળુભાઈ ઘંટી બાજુ હોત ને દરાઈ જાય આપણે કાંઈ ઉપાધિ ના રહે. કાળુભાઈ એટલે એવું છે દરાઈ આવું પાછું જમવાનું બનાવ્યું. વાળું પાણીનું થઈ જાય. પહોંચી ગયા અત્યારે તો 5 વાગી ગયા. આઈ થિંક કેટલા વાગ્યા? હા 5:30 થઈ ગયા. 5:19 અત્યારે પહોંચ્યા. તો એવું છે બધું. હાલો તો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. આગળ પાછા મળશું. જરા તો આવતા રહેજો. આવતા વેર દળનું દરાવ આપણે જવું પડ્યું. અને ધ્રુવીને જોઈ ને ગામડાની જીવનમાં રમત કેવું મજા આવે. ગામડે બહુ મજા આવે એમ. વાહ જઈ કેમ કરે ઊંધા માથે સાયકલ ઓલી ત્યાં છે મોટી ને અહીંયા જિંદગી નહીં. બહુ મજા આવતી છે ને. કેટલી મજા આવે અહીંયા રહેવું તારે હે. હાલો ધ્રુવીને તો જવા અહીંયા રહેવાનું થાય છે. બહુ મજા આવે ને. કેટલી મજા આવે. અને આપણે જો આવતા હવે દળનું દરાવીને આવતા રહીએ છીએ જો આમાં. અને હવે નીતા નવરી છી હોય તો શું કરે કાંઈ ખબર નહીં. એલી જય માતાજીના દર્શન કરે છે. જો અમારા મકાનની અંદર અમારું મંદિર ત્યાં માતાજીનો દીવો કર્યો. હા એવું છે. તો જો આ અમારું ઘર છે. મીનાક્ષી જો હજી બધું જોવે છે. શું છે આ બધું શું છે. તો જો આટલો અમારો કરિયાવર છે. આની અંદર બધું પહેર્યું ને આ અમારો કાચ સાથે પણ છે. આગળ આગળ જોઈએ જ રાખજો નહીં. કબાટ છે. શંકર પાર્વતી ગણપતિ દાદા એમના પુત્ર. તો એવું છે નહીં. તો અમારા ગામડાનું જીવન અને થોડુંક બહારનું પણ તમને નજારો જરીક બતાવી દઉં. કારણ કે જો આ બધું જો ગામમાં આવું બધું જો આવું બધું છે. આવું ગામડું છે. તો મિત્રો જો આપણે આવી રીતે દળનું દળાવીને આવતા રહીએ ને પછી હવે જો આપણે ખાવા પીવાનો ટાઈમ થઈને નીતાને આજ તો ગેસ ઉપર હંધે કહેતા ને તમે ગેસ લઈ દો
ગેસ તો ઓલરેડી છે, તો એ ગેસ ઉપર જ રાંધશે. કા જો આ રહ્યો ગેસ છે ને. હા જો આ ધોવાનું બાકી છે હજી. જો આ સુધી બાટલો હજી અહીંયા સુધી અમારે સેમન વખરીમાં બધું બહુ ઓછું હંધું હોય, એટલે બધું ભેગું ન્યા હોય. અડધું અડધું અહીંયા છે, ન્યાય બાટલો છે, પણ અહીંયા બાટલો છે. બાટલો જ ન્યા પણ વાપરવામાં ચૂલા ઉપર મજા આવે. અહીંયા તો ઓલરેડી બાટલો જ વાપરશું, કારણ કે 2 દિવસ સારું ચૂલો ક્યાં કરવો. જો અહીંયા બાઈને ચૂલો કરવો પડે, બહાર તો થાય. ધ્રુવીને જલસા પડી ગયા છે આજ તો, મોજ પડી ગઈ છે નહીં ધ્રુવીને? બહુ મજા આવી ગઈ. આ મારા જૂના મકાન પણ છે, આવા છે, તો મેં અહીંયા અલગથી બનાવ્યું છે મકાન. તો હાલો મિત્રો, હવે અમારો વિડીયો આજે કેટલા ટાઈમ થાય પહેલી વાર વિડીયો આવ્યો. કાલે હું નાખીશ, પહેલી વાર વિડીયો નાખીશ, કારણ કે મારે ટાઈમ હતો જ નહીં. હું ગામડે આવ્યો તો અહીંયા થોડોક ટાઈમ રહ્યો, તો નહીં તો જો હજી એનું કામ જ હાલે છે. હા પાલ હકેલા છે. તો આવું છે કંઈક. અને વિડીયો જો ગમ્યો હોય તો આગળ જોતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો લેટ થઈ ગયો વિડીયો નાખવામાં, કેટલા દિવસ થાય પેલો બ્લોગ નાખું છું, ઘણો ટાઈમ થઈ ગયો છે, તો માફ કરજો બદલ. અને હવે આજે અહીંયા સૌ ત્યાં લગીને નાખીશ, ત્યાં જઈને ટાઈમ રહે ન એટલે ના નખાય. એટલે તો હાલો મિત્રો, મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગીને બાય બાય, જય માતાજી, આવજો.